ગુજરાતમાં નકલી ટોલ નાકા વારંવાર વિવાદમાં આવી રહ્યા છે, ત્યારે ગીર સોમનાથમાં વધુ ટોલ નાકું વિવાદમાં આવ્યું। અહીં ગીર સોમનાથના વેરાવળના દરી, સુંદરપુરા અને વેણવા ગામના ટોલ નાકા વિવાદમાં આવ્યા છે। 60 કિલોમીટરમાં આ 3 ટોલ બૂથ શરૂ કરવામાં આવતા વિવાદ શરૂ થયો, તો ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ ટોલ નાકા માટે વિરોધ દર્શાવ્યો છે અને ટોલ બૂથ રદ કરવા માટે લડત ચલાવશે। વિમલ ચુડાસમાના જણાવ્યા અનુસાર જો પરિપત્રમાં 60 કિલોમીટરમાં 3 ટોલ બૂથ ન હોવાનો ઉલ્લેખ હશે તો ટોલ બૂથ રદ કરાવવા માટે પણ લડત ચલાવશે। ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ ધારાસભ્ય પૂજામભાઈ વંશ બાદ હવે વિમલ ચુડાસમા પણ આ મુદ્દે મેદાનમાં આવ્યા છે। સોમનાથ ભાવનગર હાઈવે પર સુંદરપુરા ગામ અને વેણવા ગામ નજીક ટૂંક સમયમાં 2 ટોલ પ્લાઝા શરૂ થવા જઈ રહ્યા છે અને ટોલ નાકા શરૂ થાય એ પહેલા જ ટોલ નાકા વિવાદે જોર પકડ્યું છે। મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે મારી પાસે ઘણા મહિનાથી અને ઘણા દિવસોથી ફરિયાદ આવી રહી છે કે ડારીથી સુંદરપરા અને સુંદરપરાથી વેડવા જે કોડીના તાલુકાનું ગામ આવેલું છે તે વચ્ચે 63 કિલોમીટરનો ડિફરન્સ છે અને 60 કિલોમીટરમાં એવું મને જાણવામાં આવ્યું છે કે 60 કિલોમીટર સુધીમાં 2 ટોલ નાકા હોવા જોઈએ, પણ અત્યારે 63 કિલોમીટરમાં 3 ટોલ નાકા છે। એટલે લોકોની મારી પાસે ફરિયાદ આવી છે, પણ મેં પરિપત્ર મંગાવ્યું છે। જો પરિપત્રમાં 60 કિલોમીટરની અંદર જો 2 ટોલ નાકા હોવા જોઈએ ને 2 જો હશે તો એ માટે થઈને જો 60 કિલોમીટરની અંદર સરકાર દ્વારા 3 ટોલ નાકા જો ચલાવવામાં આવશે તો આ વિસ્તારના સોમનાથના ધારાસભ્ય તરીકે ગીર સોમનાથનો વિસ્તાર મારામાં આવેલો છે અને સમગ્ર જ્યારે સૌરાષ્ટ્રમાં એક ધારાસભ્ય છું ત્યારે આ જિલ્લાનું જે પણ મારા ગીર સોમનાથ જિલ્લાનો જે પણ કંઈ પ્રશ્ન છે ત્યારે આ પ્રશ્ન માટે થઈ અને પરિપત્ર મેં મંગાવ્યું છે। જો પરિપત્રમાં 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા ન હોવા જોઈએ એવું પરિપત્ર હશે તો એના માટે થઈ ને ધારાસભ્ય તરીકે લોકો માટે થઈને લડાઈ લડી અને એ ટોલ નાકા કેન્સલ કરવાનું 100% લડાઈ કરીને ટોલ નાકું કેન્સલ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ટાઈમ્સ 24 ન્યૂઝ।